હવે વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરની, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારનો સૂર ઉઠ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે પાલનપુર અને ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। પાલનપુર તેમજ ડીસાના અનેક વોર્ડમાં પોસ્ટર વોર શરૂ થઈ છે। અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવની બાબતે રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓની પ્રવેશબંધીના પોસ્ટર લાગતા રાજકીય માહોલ ગરમાયો છે। પાલનપુરના વોર્ડ નંબર 2, 3, 4, 5 અને 8માં સ્થાનિકોએ પોસ્ટર લગાવીને નેતાઓને પ્રવેશવા પર રોક લગાવી છે। સાથે જ ડીસામાં પણ વોર્ડ નંબર 2ના સ્થાનિકોમાં પણ રોષ ભભૂક્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે અત્યાર સુધી કોઈપણ પક્ષના નેતાઓએ ગટર, પીવાનું પાણી અને રસ્તાની સુવિધા નથી કરી, જેને પગલે સ્થાનિકોએ સ્માર્ટ સિટીના વાયદા પર સવાલ ઉઠાવ્યા છે। તો ઘણી વખત સ્લીપ પણ થઈ જાય છે, તો એને હોસ્પિટલ જવાની બી ફરજ પડે છે। તો ગમે તે હિસાબે તમે પાણીનો નિકાલ તો કરવો જ પડશે તમને, ગમે તે હિસાબે। તો એ અમને એટલી વ્યવસ્થા કરી આપો। મંત્રી સાહેબ છે, ધારાસભ્ય આ સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા ડીસાને, પણ અહીંયા તમારા વિસ્તારમાં રોડના ઠેકાણા નથી, લાઇટના ઠેકાણા નથી, સ્માર્ટ સિટી કઈ રીતે કહેવાશે? બરાબર। તો મહત્વનું છે કે બનાસકાંઠામાં જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓની ચૂંટણીઓનો જંગ ખેલાવા જઈ રહ્યો છે। ત્યારે પાલનપુર અને ડીસાના રહીશો ગત ટર્મમાં ચૂંટાયેલા ઉમેદવારોની કામગીરીથી નારાજ છે અને તેમને પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। 10 વર્ષથી કે કોઈ બી કોર્પોરેટર હોય આ સુધી અમારી કોઈ ફરિયાદ હોભળતા નથી। ખાલી પોસ્ટ અને અમે અહીંયા હોમે નગરપાલિકામાં જઈએ ને એમને અમારી વિચાર કરતા કહીએ તો હાજર હોતા નથી। ફોન ઉપર કરીએ તો મોબાઈલ સ્વિચો બંધ કરી દે છે આ લોકો। હવે નેતાઓને અંદર એન્ટ્રી આપવાની, નેતાઓ કે કોર્પોરેટરોને કહી દીધું કે ભાઈ તમારે વોટ માટે અહીંયા અંદર એલાઉડ નથી, તમે લોકો આવશે તો અમે જાકારો આપી દઈશું આ લોકોને ચોખ્ખી વાત।